પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 18મી નવેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અત્યાર સુધી આપણે જે બાબતો જોઈ કે ઇસરાયેલી પ્રજા અરણ્યની 40 વર્ષની મુસાફરી પૂરી કરીને હવે કનાન દેશમાં પ્રવેશવાના છે. અને તે અગાઉ યહોવાએ જે આપેલી આજ્ઞાઓ 10 આજ્ઞાઓ ફરીથી યાદ કરાવી, તાજી કરાવી. તારા બાળકોને તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂઈ ગયો હોય કે ઉઠે ત્યારે તે વિશે વાત કરજે. તમે સારા ઘર બનાવીને તેમાં રહેશો, પરંતુ તમે મને ભૂલી ના જશો. તમારી મિલકત વધી જશે, તમારા ઘેટા બકરા વધી જશે, ત્યારે તમે જીવતા યહોવા મને ભૂલી ના જતા એ બાબત કહી. જ્યારે તમે નવા દેશમાં જાઓ છો અને ત્યાં ઘર બનાવશો ત્યારે ધાબા ઉપર ચારે બાજુ ફરતી પાળ તું બાંધજે કે જેથી તારા ઘર ઉપર કોઈ દોષ મૂકવામાં ના આવે. અને જે દેશમાં તમે જઈ રહ્યા છો એ દેશમાં મૂર્તિ પૂજા છે, તો એમાં તમે લાગી જતા નહીં. જીવતા યહોવાને મૂકીને મૂર્તિની પાછળ તમે જતા નહીં. આ બધી સૂચનાઓ આપી અને એમાં એક સૂચનાનો વધારો કરવામાં આવે છે, આશીર્વાદ બતાવવામાં આવે છે. પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય અને 6ઠી કલમ. પુનર્નિયમ 28 અને 6. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. ઇસરાયેલી પ્રજાને જે આ પ્રોમિસ આપવામાં આવ્યું, આશીર્વાદ આપવાનું પ્રોમિસ, કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. એનો મિનિંગ શું થાય? તમે સારા ઘર બનાવશો, મકાન બનાવશો, એમાં તમે વસવાટ કરશો અને ત્યારે એ ઘરમાંથી તું બહાર જાય ત્યારે તું આશીર્વાદિત થશે. અને બહારથી જ્યારે તું ઘરમાં આવે ત્યારે પણ આશીર્વાદિત થશે. અને તારા ફળની ટોપલી, એવું લખવામાં આવ્યું છે, ફળની ટોપલી વધશે, એનો આશીર્વાદ મળશે. તો ઇસરાયેલી પ્રજાને પુનર્નિયમનું પુસ્તક તમે 28મો અધ્યાય અને 6ઠી કલમ વાંચો તો ત્યાં એ બાબત છે. અંદર જતા અને બહાર જતા તું આશીર્વાદિત પામશે. તો એમાં કયો આશીર્વાદ? અંદર જવાનું અને બહાર જવાનું, ઘરની બહાર જવાનું અને બહારથી ઘરમાં આવવાનું. તો પહેલી બાબત છે કે પોતાના કામ ધંધા માટે, પોતાના બિઝનેસને માટે, પોતાની ખેતીવાડીને માટે તું એ ઘરમાંથી જ્યારે પણ બહાર જઈશ ત્યારે તું આશીર્વાદિત થશે. તારી નોકરી હોય, તારો ધંધો હોય, તારી ખેતીવાડી હોય, એ બધામાં તું આશીર્વાદિત થઈશ. પહેલો આશીર્વાદ, પહેલી બાબત આ છે. બીજી બાબત, કૌટુંબિક કામ. તમે તમારા કૌટુંબિક કામને માટે બહાર જાઓ છો ઘરમાંથી, તો કહે છે એ કામમાં પણ હું તને બરકત આપીશ, એ કામમાં હું તને આશીર્વાદ આપીશ. જ્યારે તમે ઘરની બહાર જાઓ છો તમારા કૌટુંબિક કામને અર્થે, દીકરા દીકરીના કોઈ પ્રસંગને અર્થે તમે બહાર જાઓ છો, તો કહે છે એ પ્રસંગને હું આશીર્વાદિત કરીશ. અને ત્રીજી બાબત કહે છે જ્યારે યુદ્ધમાં જવાનું તારે થશે, યુદ્ધમાં જવાનું થશે. મેં અગાઉ કહ્યું હતું કે ઇસરાયેલી પ્રજાને ઘરમાંથી એક વ્યક્તિને ફરજિયાત યુદ્ધમાં જવું પડે. અને કહે છે કે તારે યુદ્ધમાં જવાનું થશે તો પણ તને આશીર્વાદિત થશે. તું યુદ્ધમાં જઈને પાછો આવીશ અને ઘરમાં આવીશ ત્યારે તું આશીર્વાદ પામીશ.
એટલે અહીં આગળ પ્રભુનું વચન ઇસરાયેલી પ્રજાને જે પ્રોમિસ આપ્યું છે આશીર્વાદ આપવાનું, તે ઘર તો બનાવ્યું છે, એ ઘરમાં તું રહેવા આવી ગયો છે. હવે એ ઘરમાંથી તું જ્યારે પોતાના કામ અર્થે, પોતાના કૌટુંબિક જીવનના કામ અર્થે અને યુદ્ધમાં જાય ત્યારે તું આશીર્વાદિત થશે. અને પછી લખ્યું છે જ્યારે તું ઘરમાં પાછો આવે ત્યારે આશીર્વાદ. આ 3 બાબતોમાં એ પણ આવે જ છે કે પોતાના બિઝનેસને માટે તું આશીર્વાદિત થઈને ઘરમાં પાછો આવ્યો, કૌટુંબિક કામને માટે તું ગયો તો અને આશીર્વાદિત થઈને પાછો આવ્યો, યુદ્ધમાં તારે જવાનું થયું તો આશીર્વાદિત થઈને પાછો આવ્યો. તો આજના સમયે આ વચન આપણને ક્યાં લાગુ પડે છે? તું ઘરમાંથી બહાર જાય સેવાને માટે, પ્રાર્થનાને માટે, સંગતને માટે, વચનની સેવાને માટે, સાક્ષીની સેવાને માટે, તો તું આશીર્વાદિત થઈશ. એ આજે પણ પ્રભુ કહી રહ્યા છે. હવે યુદ્ધમાં તો જવાનું નથી, બધાએ લડાઈમાં જવાનું નથી, પણ શૈતાનની સામે યુદ્ધ કરવા એ તો અવારનવાર પ્રભુના વચનોની સંગતમાં જવાનું થાય છે. અને શૈતાન ઘણી બધી રીતે આપણી સાથે લડતો હોય ત્યારે પ્રભુના વચનો દ્વારા તું લડીશ તો હું તને જીત પ્રમાણીશ. અને પોતાની સાક્ષીને માટે તું આવતા જતાં આશીર્વાદિત થશે. તો આ વચન ઇસરાયેલી પ્રજાને પ્રભુએ આપ્યું અને આજે તમને આપે છે, એ વચન મને આપ્યું છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ, એની દોરવણી, સહાય ને સામર્થ્ય આપણા જીવનોમાં સમય પ્રમાણે પૂરું પાડે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો આવો વાલા ભાઈઓ અને બહેનો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તું ઘરમાંથી બહાર જઈશ અને બહારથી ઘરમાં આવીશ ત્યારે આશીર્વાદિત થઈશ અને વચન સમજવામાં આત્માની દોરવણી આપી અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.